આગામી દિવસોમાં ભાવનગરમાં નવનીત બાલદિયાના સમર્થનમાં એક ન્યાય સભાનું આયોજન કોળી સમાજના યુવા આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે। જે વચ્ચે હવે કોળી સમાજના સમર્થનમાં પાટીદાર સમાજના આગેવાન આવ્યા છે, જેમાં નવનીત બાલદિયા પર જે હુમલાની ઘટના બની હતી અને કોળી સમાજના લોકોએ જે એકતા બતાડી, ધારાસભ્યોએ, સાંસદ સભ્યોએ તમામ લોકો એક થઈ ગયા અને ત્યારબાદ આજે નવનીત બાલદિયાને ન્યાય મળ્યો છે તે બાબતે તેમણે શું પ્રતિક્રિયા આપી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં કોળી સમાજના બગદાણાના આગેવાન નવનીત બાલદિયાના સમર્થનમાં ભાવનગર ખાતે એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ને આ ન્યાય સભાને લઈને તડામાર તૈયારીઓ કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે ને આને જ લઈને થોડા સમય પહેલાંની વાત કરીએ તો જે હુમલાનો બનાવ નવનીત બાલદિયા પર સામે આવ્યો હતો, તેના કારણે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં કોળી સમાજે નારાજગી દર્શાવી હતી, આવેદનપત્રો પાઠવ્યા હતા ને આ મામલામાં મુખ્ય આરોપી પર આક્ષેપ જે નવનીત બાલદિયાએ કર્યા કે જયરાજ આહિરની ભૂમિકા છે ને આ મામલે એસઆઈટી જયરાજ આહિરની પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો એક મોટો ઘટસ્ફોટ થયો હતો ને જયરાજ આહિરની પોલીસે ધરપકડ કરી હતી। ત્યારે આ ન્યાયસભામાં જે જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા તપાસમાં બેદરકારી દાખવવામાં આવી, આરોપીઓને છાવરવાના આરોપો તેમના પર લાગી રહ્યા છે, તે મામલે કોળી આગેવાનો છે તે કાર્યવાહીની માંગનો મુદ્દો ઉઠાવવાના છે। સાથે આને લઈને કોળી સમાજના સમર્થનમાં પાટીદાર સમાજના આગેવાન આવ્યા છે, જેમાં અશોકભાઈ ઘોરી નામના આ પાટીદાર આગેવાને જે બગદાણાના ઘટનામાં કોળી સમાજે એકતા બતાવી ને જે રીતના ઘટનાક્રમો બન્યા હુમલાના છતાં આ રાજ્ય સરકારને હરકતમાં આવવું પડ્યું ને આ નવનીતભાઈને જે ન્યાય મળ્યો છે તે બાબતે શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। હું અશોક પટેલ, જય સરદાર, જય વીર માતા, જય માતાજી। જે એક ન્યાય સભાનું આયોજન ભાવનગરમાં ગોઠવેલ છે કોળી સમાજ દ્વારા તારીખ 1/2/2026 રવિવાર સાંજે 4 કલાકે એ ન્યાય સભામાં સંપૂર્ણ પાટીદાર સમાજ ટેકો જાહેર કરે છે। અમારા સમાજમાં પણ અત્યાચાર થયેલો છે। 20 થી 25 જણા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, એક બેને ઢોર મારવામાં આવ્યા છે। બધા જ સમાજને ખરેખર જાગૃત થવાની જરૂર છે। જો ન્યાય માટે એટલી બધી લડવી પડતી હોય તો આપણે બંધારણનું શું કારણ શું છે બંધારણનું, એટલે સમાજ જાગૃત નહીં થાય ને ક્યાં સુધી આ આખા સમાજને ભેગું થવું પડશે, ન્યાય માટે લડવું પડશે। અને કોળી સમાજના આગેવાનો જે સંસદ સભ્યો, ધારાસભ્યો એ બધા જ પાર્ટી એકોર મૂકી અને નવનીતિનભાઈને પડખે જે ઊભા રહ્યા, એટલે ખરેખર આવું આપણા સમાજમાં નથી બનતું, અમારા પાટીદાર સમાજમાં તો બનતું જ નથી। કેમ કે એ તો એની મિનિંગમાં જ બધું દોડ્યા જતું હોય। પહેલાં કેસ કરાવીને પછી સેટલમેન્ટ કરાવવાનું, પહેલાં મરાવરાવવાના અને પછી સેટલમેન્ટ કરવાનું। ભાવનગરને એક રાજ્ય કે આગેવાનું તો આ કામ છે અને સમાજમાં ભાગલા પાડવા સિવાય બીજું કાંઈ કામ છે ને એકલું સેટલમેન્ટ જ કામ છે। એટલે ખરેખર બધા જ સમાજને જાગૃત થવાની જરૂર છે અને ન્યાય સભામાં હું જાઉં છું। જય સરદાર, જય વીર માતા, જય માતાજી। આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના આગેવાન અશોકભાઈ ઘોરી। તેઓ કહી રહ્યા છે કે તેઓ પણ બગદાણાની આ ઘટનાને લઈને ભાવનગરમાં જે ન્યાય સભા મળવાની છે ત્યાં તેઓ જવાના છે। તેમણે કહ્યું કે ભૂતકાળમાં તેમના સમાજ પર પણ આવા ઘટનાક્રમો બન્યા છતાં મામલાને લઈને સમાજ છે તેમાં ફાંટા પડાવવાનું કામ કેટલાક લોકોએ કર્યું, જેના કારણે એકતા જોવા ના મળી। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।